જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું મયુર પડિયાર તમારું સ્વાગત કરું છું. અને આજે આપણે લઈને આવ્યા છે એકદમ ગોળ અને એકદમ પરફેક્ટ પાઇપિંગ કેવી રીતના બનાવવાની, આગળના ભાગમાં અને બેક સાઈડમાં પણ અંદરના ભાગમાં પણ પરફેક્ટ પાઇપિંગ કેવી રીતના આવે. ઘણાને પ્રોબ્લેમ થાય છે પાઇપિંગ બનાવવામાં. તો ફ્રેન્ડ્સ, આવી એકદમ ગોળ અને એકદમ પરફેક્ટ પાઇપિંગ આપણે બનાવવાના છીએ. તો સૌપ્રથમ પાઇપિંગ બનાવવા માટે ફ્રેન્ડ્સ પૂરબ કપડું જોઈએ છે. તો આ તમે જોઈ શકો છો ક્રોસ કપડું, જે ખેંચાણ આવે, તમે જોઈ શકો છો ખેંચાય એવું કપડું જે આવે છે. ક્રોસમાં કપડું કાપવાનું છે એટલે એમાં ખેંચાણ આવે. તો ક્રોસ કપડા માટે આપણે ફૂટપટ્ટીની મદદથી અત્યારે ડ્રો કરીને બતાવશું. લગભગ 1 ઇંચનું આપણે કપડું લેશું. 1 ઇંચની પટ્ટી કાપવાની છે. તો આપણે પહેલાં માર્કિંગ કરી લઈએ. જેટલું કપડું જોશે પટ્ટી માટે એટલું ક્રોસ કપડું લઈ લઈએ. તો 1 ઇંચનું આપણે માર્કિંગ કરશું. 1 ઇંચથી વધારેની જો તમે પટ્ટી લેશો તો જ્યારે તમે પાઇપિંગ ફોલ્ડ કરશો તો અંદરના ભાગમાં જે કાચો ભાગ છે એ બહુ જ વધશે. એટલે આપણે આ તમે જોઈ શકો છો ફક્ત 1 જ ઇંચની પટ્ટી લેવાની છે. તો અત્યારે આપણે આવી 2 પટ્ટી કટ કરવાની છે. જેટલું બ્લાઉઝ મોટું હોય એ પ્રમાણે તમારે કપડું એક્સ્ટ્રા લેવું પડશે. એટલે અત્યારે આપણે 2 પટ્ટી રેડી કરી લઈએ કાપીને. તો ફ્રેન્ડ્સ, આપણું માર્કિંગ થઈ ગયું છે અને હવે માર્કિંગના નિશાન પર જ આપણે સીધું આપણે કટ કરી લેવાનું છે. 1 ઇંચની આપણે 2 પટ્ટી કટ કરવાની છે. હંમેશા ધ્યાન રાખવાનું કે ઉરપ એકદમ પરફેક્ટ હોવું જોઈએ. બાકી શું થશે કે જ્યારે આપણે પાઇપિંગ ફોલ્ડ કરશું ત્યારે બરાબર ફોલ્ડ નહીં થાય. તો આપણે આ 1 ઇંચની 2 પટ્ટી કાપીને રેડી કરી લીધી છે. અને પાઇપિંગ બનાવવા માટે અમુક ટિપ્સ ધ્યાનમાં રાખવાની હોય છે. જેવી રીતના ગળામાં પાઇપિંગ બનાવે ત્યારે કેવી રીતના પાઇપિંગ બેસાડવાની, કેવી રીતના પટ્ટી પકડવાની. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો આપણી 2 પટ્ટી કટ કરીને લગભગ રેડી થવા આવી છે. અને જે ક્રોસ પટ્ટી કાપી હોય છે એને પણ કેવી રીતના જોઈન્ટ કરવાની એ પણ આપણે જોઈ લઈશું. ઘણા લોકો એકદમ સીધી જોઈન્ટ કરે છે. તો સીધી પટ્ટી જ્યારે જોઈન્ટ કરીએ ત્યારે શું થાય છે કે સિલાઈમાંથી એ કપડું છટકી જાય છે. એટલે જ્યારે 2 પટ્ટીઓ આપણે જોઈન્ટ કરીએ ત્યારે ક્રોસમાં જોઈન્ટ કરવાની. એટલે જ્યારે સિલાઈ ખેંચાય ત્યારે આપણું કપડું છટકી ન જાય. તો આ તમે જોઈ શકો છો આપણે 2 પટ્ટીઓ છે આવી રીતના ક્રોસમાં જોઈન્ટ કરવાની છે. આ તમે જોઈ શકો છો 2 પટ્ટી ક્રોસમાં જોઈન્ટ કરી અને એક સિલાઈ મારી લેશું. ડબલ સિલાઈ મારીને ફ્રેન્ડ્સ આપણે એને પાક્કું કરી લેવાનું છે. અને પાઇપિંગમાં હંમેશા ધ્યાન રાખવાનું કે સિલાઈ થોડી બારીક રાખવાની, એટલે શો પણ સારો આવે અને કપડું વ્યવસ્થિત બેસી જાય. અને આ જે એક્સ્ટ્રા કપડું છે એ આપણે કટ કરી લઈશું બધી જગ્યાએથી. તો આ તમે જોઈ શકો છો પટ્ટી આપણી રેડી થઈ ગઈ છે. અને હવે આપણે એને ફોલ્ડ કરવાની છે. તો લગભગ દાબ જેટલું આપણે ફોલ્ડ કરશું. એક સાઈડ દાબનું સિલાઈમાં જશે અને એક સાઈડ દાબનું ગળાની સિલાઈમાં જશે. એટલે આપણે આ પહેલાં ફોલ્ડ કરી લઈશું. ઘણા લોકો કાચું જ રાખે છે અને પછી જ્યારે પાઇપિંગ બનાવે છે ત્યારે ફોલ્ડ કરતા જાય છે. આપણે એકદમ સાદી સિમ્પલ રીતના પાઇપિંગ કોઈ પણ નવા પણ હોય એને પણ બનાવતા આવડી જાય એવી રીતના આજે બનાવીએ છીએ. તો ફ્રેન્ડ, સાઈડમાં દાબનું ફક્ત આપણે દબાવવાનું છે, કપડું ખેંચવાનું નથી. કપડું ખેંચશો તો એક સાઈડ કપડું ઓછું થઈ જશે. એટલે હલકા હાથે આપણે આ સિલાઈ મારી લેવાની છે. તો આપણી સિલાઈ મારીને રેડી જ થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો. અને આપણી પટ્ટી પણ તમને બતાવી દઉં. આ તમે જોઈ શકો છો એક સરખી પટ્ટી આપણે ફોલ્ડ કરી છે. હવે બ્લાઉઝના ગળામાં આપણે પાઇપિંગ લગાડવાની છે. તો આપણે બ્લાઉઝનો જે ફ્રન્ટવાળો ભાગ છે એ લઈ લઈશું. અને જે પાઇપિંગની પટ્ટી છે એમાં આગળના ભાગમાં લગભગ 1/2 ઇંચ જેટલું આપણે માર્જિન છોડી દઈશું. અને પાઇપિંગની જ્યારે પટ્ટી લગાડે ત્યારે ધ્યાન રાખવાનું કે કપડું છે જે પટ્ટીનું એ હલકા હાથે થોડું ખેંચવાનું છે, બહુ નથી ખેંચવાનું. રાઉન્ડ શેપમાં તો ધ્યાન રાખવાનું, વધારે ખેંચવાનું નહીં. જો રાઉન્ડ શેપમાં આપણે પટ્ટી બહુ જ ખેંચી લેશું તો આપણી પટ્ટી ફોલ્ડ કરવામાં તકલીફ થશે. ફક્ત શોલ્ડર આગળ થોડુંક એક્સ્ટ્રા ખેંચવાનું છે. પટ્ટી ખેંચવાની છે ફ્રેન્ડ્સ, બ્લાઉઝ નથી ખેંચવાનું. શોલ્ડર આગળ આપણે વ્યવસ્થિત ખેંચશું તો શોલ્ડર ઉતરવાનો જે પ્રોબ્લેમ આવે છે
ઘણીવાર એવું થાય છે કે પાઇપિંગ લગાડ્યા પછી શોલ્ડર ઉતરે છે, તો શોલ્ડર પરથી આપણે એકદમ પરફેક્ટલી ખેંચીને લગાડવાની છે, જેથી શોલ્ડર પર પાઇપિંગના લીધે બ્લાઉઝ એકદમ પરફેક્ટલી બેસી જાય. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો, દાબની સિલાઈ મારીને આપણે પટ્ટી બ્લાઉઝના કપડા પર લગાડી દેવાની છે. અને જ્યારે રાઉન્ડ શેપ આવે ત્યારે ધ્યાન રાખવાનું, આપણે ખેંચવાનું નથી વધારે, એકદમ હલકા હાથે આપણે પટ્ટી લગાડવાની છે. થોડું ખેંચશું, એક્સ્ટ્રા ખેંચી લેશું તો જ્યારે રાઉન્ડ શેપ આવશે ત્યારે ઉપરનું જે પાઇપિંગનું કપડું છે એ ઘટી જશે. એટલે મામૂલી એકદમ હલકા હાથે આપણે પાઇપિંગની પટ્ટી લગાડવાની છે. ફક્ત શોલ્ડરમાં ધ્યાન રાખવાનું કે શોલ્ડરની અંદર આપણે પટ્ટી થોડી ખેંચવી પડે, જેથી આપણું બ્લાઉઝ એકદમ પરફેક્ટલી શોલ્ડરમાં બેસી જાય. તો આવી રીતના જ આપણે પૂરેપૂરી પટ્ટી લગાડી લેશું. તો આપણી પટ્ટી લાગીને રેડી થવા એવી છે ફ્રેન્ડ્સ. અને જે એક્સ્ટ્રા જે રૂંછડા હોય એ પટ્ટી લગાડતી વખતે કાપતા જવાનું, જેથી જ્યારે પટ્ટી ફોલ્ડ કરે ત્યારે એ રૂંછડા બધા બહાર ન દેખાય. તો આપણી પટ્ટી લગાડીને રેડી થઈ ગઈ છે. તો એન્ડમાં પણ આપણે 1/2 ઇંચ જેટલું કપડું પટ્ટીનું છોડી દઈશું. તો આ તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટલી પટ્ટી બેસાડી દીધી છે. એક્સ્ટ્રા જેટલા રૂંછડા છે એ આપણે કટ કરી લેવાના છે. અને એક્સ્ટ્રા જેટલા રૂંછડા હતા એ આપણે ફોલ્ડ કરી દીધા છે. ને હવે આપણે આને પટ્ટી જે છે એને ફોલ્ડ કરવાની છે. તો આગળના ભાગમાં જે એક્સ્ટ્રા આપણે છોડ્યું હતું એમાં ફક્ત 5 ઇંચ આપણે ફોલ્ડિંગ માટે રાખશું. અને આ તમે જોઈ શકો છો, આવી રીતના ફોલ્ડ કરવાનું છે. જે નીચેનું કપડું છે એ ઉપર તરફ લઈ અને 2 કપડાં ફોલ્ડ કરવાના છે સાથે, જેથી નીચેનું કપડું છે કાચું એ બહાર દેખાય નહીં. અને હલકા હાથે આપણે સિલાઈ મારતા જવાનું છે. નીચેના કપડા પર આપણે નખની મદદથી થોડુંક વ્યવસ્થિત કરી લેવાનું, જેથી કપડું બહાર ન નીકળે. આ તમે જોઈ શકો છો, આવી રીતના ફોલ્ડ કરતા જવાનું છે 2 હાથેથી. નવા હોય તો એને પાઇપિંગ બનાવવામાં તકલીફ થાય છે, તો આપણે આવી રીતના 2 હાથેથી તમે ફોલ્ડ કરતા જાઓ. અને એક્ઝેક્ટલી જે સિલાઈ છે એના પર આપણે સિલાઈ મારતા જવાનું છે. જે કપડું જોઈન્ટ કર્યું હોય એની સિલાઈનો જે ભાગ દેખાતો હોય એના પર આપણે સિલાઈ મારવાની છે. અને નખના મદદથી કપડું સીધું કરતા જવાનું છે. આ તમે જોઈ શકો છો. તો આવી રીતના જ આપણે પૂરેપૂરી સિલાઈ રેડી કરી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો, લગભગ અડધા ભાગની પાઇપિંગ આપણે લગાડીને રેડી કરી દીધી છે. થોડા ડિસ્ટન્સ પર આપણે કપડું ફોલ્ડ કરતા જવાનું છે. અને નખની મદદથી એને થોડું વ્યવસ્થિત કરવાનું છે, જેથી નીચેનું જે કપડું છે કાચું એ બહાર દેખાય નહીં. એટલે થોડા અંતર પર કપડું પકડવાનું છે. બહુ લાંબા અંતર પર કપડું પકડશો તો વચ્ચેથી પાઇપિંગ પોલી થઈ જશે, હલકી થઈ જશે, જે વચ્ચેથી કપડું ફૂગી જશે. તો ફ્રેન્ડ્સ, થોડા અંતર પર આપણે આ કપડું ફોલ્ડ કરતા જવાનું છે અને સિલાઈ મારતા જવાની છે. આ તમે જોઈ શકો છો. નખના મદદથી તમે જ્યારે એને વ્યવસ્થિત કરતા જાઓ તો પાઇપિંગ એકદમ પરફેક્ટલી જ બને છે. આ તમે જોઈ શકો છો, લગભગ 90% આપણી પાઇપિંગ બનીને રેડી જ થઈ ગઈ છે. પાઇપિંગ લગાડતી વખતે ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે કપડું એકદમ પરફેક્ટ પૂરપ હોવું જોઈએ. અને જે શોલ્ડરનો ભાગ છે ત્યાં પાઇપિંગની જે પટ્ટી છે હંમેશા વધારે ખેંચીને લગાડવાની, જેથી શોલ્ડર પરથી કપડું ઉતરી ન જાય. આ તમે જોઈ શકો છો, શોલ્ડર પરથી આપણે એકદમ પરફેક્ટલી પાઇપિંગ લગાડી હોય તો શોલ્ડર પરથી બ્લાઉઝ ઉતરવાના ચાન્સીસ બહુ જ ઓછા થઈ જાય છે. મોસ્ટલી બધાના એ પ્રોબ્લેમ હોય છે. બધી જ વસ્તુ બરાબર હોય, કટિંગ બરાબર હોય, છતાં પણ બ્લાઉઝ ઉતરી જાય છે. તો આ પાઇપિંગ લગાડવાની એક ટેકનિક હોય છે ફ્રેન્ડ્સ. તો આ તમે જોઈ શકો છો, આપણી પાઇપિંગ લાગીને લગભગ રેડી જ થઈ ગઈ છે. હાથ સિલાઈની પટ્ટી હોય તો હલકા હાથે લગાડવાની હોય છે, અને પાઇપિંગ હોય તો થોડી ખેંચીને લગાડવાની હોય છે. અને શોલ્ડરમાં થોડુંક એક્સ્ટ્રા ખેંચવાનું, જેથી શોલ્ડર પરથી તો બ્લાઉઝ ઉતરી જ ન જાય. હવે આ જે કોર્નરનો ભાગ છે એ ફોલ્ડ કરીને આપણે એને એકદમ પરફેક્ટ સિલાઈ મારી લઈશું, જેથી કાચું ક્યાંયથી દેખાય નહીં. તો આપણી પાઇપિંગ લાગીને એકદમ રેડી થઈ ગઈ છે. લાસ્ટમાં આપણે સિલાઈ આગળ પાછળ કરી લેવાની, એટલે દોરા છૂટી ન જાય. હવે આપણે
પાઇપિંગ બતાવી દઈએ કેવી આવી છે. એક સરખી, એક ધારી અને એકદમ પરફેક્ટ ઝીણી પાઇપિંગ બની છે. આગળના ભાગથી અને પાછળના ભાગથી જોઈ શકો છો કે ક્યાં પણ કાચું દેખાતું નથી. એકદમ પરફેક્ટ પાઇપિંગ બનીને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આજનો આ પાઇપિંગનો વિડીયો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ક્લિક કરજો, જેથી આવવાવાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.